આવે હો શાંતિ. કઈ ફોર વ્હીલ નથી એની પાસે ધડ 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 કરીને આવી જાય. અરે પણ તને તો ખબર છે ને હું ટાઈમનો પાકો છું. ટાઈમને પાકા છો પણ પપ્પા તમને ટ્રાફિક ન નડે. એ બિચારાને તો નડે ને. બિચારો ટુ વ્હીલ લઈને આવતો હશે, ટ્રાફિક પણ હોય ને. અંદર આવું કે હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસ ને. પપ્પા દેવાંગ પપ્પા. હું જેને પ્રેમ કરું છું એ કરે છે. હા, અમે તો બંને એકબીજાને ચાહીએ છીએ. દેવાંગ, તને બધી વાત તો કરી દીધી હશે ને મારી દીકરીએ? હા, એને બધી વાત કરી મને કહ્યું કે તમે અમારા બંનેના લગ્ન ત્યારે જ કરાવશો જો હું અહીંયા આ ઘરમાં ઘર જમાઈ બનીને રહેવા આવીશું. હા, તો તે એની માટે વિચારીને નિર્ણય લીધો છે? હા અથવા નામાં જ જવાબ જોઈએ મારે. જો નિર્ણય લેવો તો ઘણો મુશ્કેલ હતો, પણ એમાં એવું છે કે મારા ઘરે મારા મમ્મી બીમાર છે, એ પણ સાજા માંદા રહે છે, એટલે દીકરા તરીકે મારા મમ્મીનું ધ્યાન રાખવું એ પણ મારી ફરજ છે. એટલે જો હા. મને કઈ પ્રોબ્લેમ નથી, હું તમને અહીંયા આ પાડવા માટે જ આવ્યો છું. હા, હું ઘર જમાઈ બનીને રહેવા તો તૈયાર છું, પણ તમારે મને થોડી ઘણી બાંધછોડ આપવી પડશે, મતલબ કે મારા મમ્મીનું પપ્પા. ધ્યાન રાખવા માટે. જુઓ, એને હા પાડી દીધી છે ને હવે તમે પણ હા પાડી દો. એક મિનિટ. જો દેવાંગ, તમે બંને યુવાન છો, ઉંમર નાની છે, બંને એકબીજાને અત્યારે પ્રેમ કરો છો, અત્યારે કરો છો, પછી સમય જાય અને પછી તું આ ઘરમાં રહેવા આય અને પછી સમય વીતે ને એટલે પ્રેમ પણ ઓછો થતો જાય અને પછી તને એમ લાગે કે આ નિર્ણય મેં ખોટો લીધો છે અને પછી તું પાછી પાની કરે ને એની બદલે હજી હું એમ કહું છું, હજી હું તને વિચાર કરવાનો સમય આપું છું. જો અંકલ, આ બધું હું બહુ સારી રીતે જાણું છું, પણ મેં પણ તમને એક વાત કરી છે, એ પ્રમાણે બધું હોય તો. અને આમ પણ પ્રેમ બદલવાની કોઈ વાત જ નથી, ક્યારેય નહીં બદલાય. દામિની જેટલો મને પ્રેમ કરે છે એનાથી વધારે હું એને પ્રેમ કરું છું, અને એટલા માટે તો હું અહીંયા તમારી ઘરે આવવા માટે તૈયાર થયો છું ને. વેરી ગુડ. અને જો મારી પણ શરત સાંભળી લેજે. તું આ ઘરમાં જ ઘર જમાઈ બનીને આવ પછી તારે અહીંયા જ રહેવું પડશે. ઘર જમાઈ બનીને આવે તો પછી અહીંયા જ રહેવાનું હોય ને પપ્પા. હજી મારી વાત પૂરી નથી થઈ. તારે તારી મમ્મીની ઘરે ત્યારે જ જવાનું જ્યારે હું કહું ત્યારે, અથવા ઓફિસનું કંઈ કામ ન હોય ત્યારે. પણ જો ઇમરજન્સી આવી તો અને મમ્મીને દવાખાને લઈ જવા પડશે તો? દવાખાનાની ચિંતા તું નહીં કર. એ જો બીમાર પડશે ને તો ડૉક્ટર જ્યાં કહે ને તું કે ડૉક્ટર યાને તારી ઘરે આવશે સેવા કરવા માટે. ઠીક છે, તો મને કઈ વાંધો નથી. અને આમ પણ આવું બધું કરીને મારો પણ ટાર્ગેટ પૂરો તો થશે જ ને? ટાર્ગેટ એટલે શું કહેવા માંગે છે? આઈ મીન કે પૈસાદાર બનવાનો ટાર્ગેટ. આમ પણ મારા જીવનમાં હું ગમે એટલી મહેનત કરીશ કે ગમે એટલી નોકરી કરીશ તો ક્યારે પણ તમે જે રીતના મને અહીંયા માન સન્માન આપીને રાખશો એવી લાઈફ તો ક્યારે જીવી જ નહીં શકું ને. એટલે તમારી સાથે રહીશ ને તમારા ઘરમાં રહીશ તો વધારે ફાયદો મને જ છે. હા, મેં વાત કરી છે દામિનીને કે જો મને હોશિયાર લાગશે અને જો તું મારી કંપનીને સારી રીતે સંભાળી શકીશ તો બધો વહીવટ હું તારા નામે આપી દઈશ. તમે જરાય ચિંતા નહીં કરો, બધું જ બરાબર રીતે સંભાળી લઈશ. અને આમ પણ એટલું હુનર અને એટલી કળા તો છે મારામાં કે તમારી આ કંપનીને બહુ જ ઊંચાઈ સુધી લઈ જઈશ. ગુડ. બસ મારે જો આવો જ છોકરો જોતો હતો અને તે એવો જ પસંદ કર્યો છે એટલે મારા તરફથી આ છે. તો પછી કરી નાખો બધું ડન. હા, કરો પણ કંકુના. હવે તારે તારા મમ્મીને પૂછવું હોય પૂછી લે, અહીંયા લાવવું હોય તો અહીંયા લાવી લે. કોઈ જરૂર નથી. આ તમે આટલી બધી સરસ સરસ સ્કીમો આપી છે અને ઉપરથી બમ્પર ડિસ્કાઉન્ટ આપ્યું છે અને એમાં પણ આ ફ્રી વાળી ઓફર આપી છે, પછી મારા જેવો ગરીબ માણસ ના પાડતો હશે? બસ કરો, બધી વાતો અત્યારે જ કરી લેશો. વાત કરવામાં તો ચતુર છે દામિની. એની પાસેથી જ શીખ્યું છું, બોલોમાં વારો નથી આવવા દેતી. ચાલો તમે બંને બેસો, મારે કામ છે, હું જાઉં છું. મને બોલાવતી નહીં હો.
તને કહી દઉં છું. અરે હજી તો પણ મેં કઈ કહેવાનું ચાલુ કર્યું નથી તે આવું હું બોલો છો? એટલે જ કહું છું કાલ મને પોગો જોવા ના પાડતી હતી, કા હું જોવાની પોગો અરે ઓલા કઈ- ડાગલા નાના એવા બાવલા છો તો પોગો જોવો છે તમારે? તે નાના એવા બાબલા હોય તો જ ઈ ડાગલા જોવાય એમ. હા લે એવું કાંઈ ન હોય. હા સાચું કહું ને તો ક્યાં હું ભટકાણી હે? ક્યાં મુહૂર્તમાં છે ને આમે મારો મોડિયો છોડ્યો હશે ને એ જ ખબર નથી મને. ઈ બધી તારે ખબર રાખવાનું હોય, હું શું કામ રાખું? લે એક વાત કહું છો, હું આમ ઠંડો મગજ કરો પીરો. નથી કરવું ઠંડો ને ગરમ ને. લે વાત વ્યવહારિક છે ને એટલે કહું છું, સાંભળશો મારી વાત? વ્યવહારિક વાત હોય ને તો પપ્પાને કરવાની, મને નહીં, સમજી? એમાં છે ને મારું મગજ ન હાલતું. વ્યવહારિક વાત હોય ને એમાં પપ્પાનું મગજ હાલે છે. મારા હસબન્ડ કોણ છે? લે તને નથી ખબર હું શું? હું હા તો તમારી હારે જ વાત કરું ને તો હું. હા તમે છો તો હું છે બોલ. હા પપ્પા છે ને ઘર જમાઈ કરવાની વાતો કરે છે, ધ્યાન રાખો ઘરમાં થોડું. અરે આ તો બહુ સારી વાત કહેવાય. આપણે આ ઘરમાં છે ને એક વ્યક્તિ વધશે, આ બહુ સારી વાત કહેવાય. વ્યક્તિ તો વધશે પછી પાછળ આ પ્રોપર્ટીમાં કઈ નહીં વધે તમારી પાસે. ભાઈ નો વધત કાંઈ નહીં. મારી વાત સાંભળ, આ ઘરમાં વ્યક્તિ વધે એટલે જો મારે જ્યાં જવું હોય ને એ મને લઈ જાય. હે પછી મને ફરવાનો કેટલો શોખ છે તને ખબર છે પણ ને? ક્યાં જવું છે તમારે? ફરીને ક્યાં જવું છે? આ પ્રોપર્ટીમાં ધ્યાન આપો ને તો બસ છે. એમાં છે ને પપ્પા ધ્યાન રાખે છે એમ તો કહું છું. અરે પપ્પા બધું એના નામે કરવાની વાતો કરે છે, ખબર છે તમને? ઘર જમાઈ આવશે એટલે બધો વહીવટી એના હાથમાં લઈ લેશે. એમાં છે ને મારે પડવું નથી. એમાં છે ને મગજ હકાવીને એટલે આપણે ગાંડા થઈ જાવી, સમજી? અશોક, હું શાંતિથી કહું છું તમને, હા મારી વાત સમજો તમે અને હું- પપ્પા જોડે વાત કરો. નથી કરવી. કેવી છે આ તો? અરે તમે કેવા છો મને એ નથી સમજાતું. આની કરતા તો સાવ ગાંડા હોત ને તો સારું હતું. કેવાત તો ખરા કે ગાંડો છે એમ. ગાંડો હું નથી, ગાંડી તો તું છો. એક તારી બક 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 ચાલુ જ છે. હું એકલો હોય ને તો કોઈ દી ન બોલું, અને બાજુમાં જો તું બેઠી હોય તોય ન બોલું, પણ આ તો તું મને બોલાવીશો. ત્યાં બોલાવતી નથી, સાચી સલાહ અને શિખામણ આપું છું કે ઘરમાં થોડુંક ધ્યાન આપો. નથી આપવું. આ તમાકુ ખાવાના નહીં વધે પાછળ. ઘર જમાઈ આવશે ને ઓલો તો. એ સાનું મને રે ને, હું એની પાસે ચડ પડી કે પછી મંગાવે, સમજી? આ તો સારું કહેવાય અમુકું. અને બે નહીં ત્યાં અહીંયા રે પછી આપણે ચાલે વિદાય તાણે રોવું તો ન પડે, કારણ કે અહીંયા જ આવવા લીધે બેન. હે પછી તો રાતા પાણીએ રોશું આપણે બધા. આ પ્રોપર્ટી એના નામે થઈ જશે ને ત્યારે. અને આપણા ઘરે કઈક હવે એ તો આશા નથી ને તમારી પાસેથી, તો શેની કઈ આશા? એટલે તું આ બધા હાટું તું અહીંયા આવી છો ને? હે હે બધા હાટું આવી નથી, તો? પણ આ બહારનો વ્યક્તિ આપણા ઘરમાં આવતો હોય ને તો આપણે માથું મરાય થોડુંક ઘરમાં. આ પપ્પાને પૂછાય, પપ્પા ધંધો કેવો ચાલે છે, પૈસા ક્યાં છે, કઈ રીતે વપરાય છે, થોડો ઘણા ધંધામાં ધ્યાન અપાય. ત્યાં પપ્પાનો જે ધંધો ચાલે બસ કરીને આ તું માથું મારવાનું કે છો તો હું કઈ ખૂટ્યો છું તો માથું મારું? હે વાત ત્યાં કરશો કરતા તો વિશેષ છો તમે. મારી વાત સાંભળ. જો ઈ અહીંયા આવશે ને તો મારી હારે હંતા કુકડી રમશે, પછી અમે આંબુદા રમશું, બહુ મજા આવશે. નાના આપણે છો? ઓલી બાજુ ઓલી પીપળી છે ને ત્યાં આંબલી પીપળી રમશું, મજા આવશે. નાના છો તમે તો આવી બધી રમતો રમવી છે તમારે? તો એમાં હું વાંધો? લે હું વાંધો એમાં? નથી તમે આજ સુધી ક્યારે કોઈ ધંધો કર્યો છે? બસ આખો દિવસ ઘરમાં ને ઘરમાં, બીજી કોઈ વાત જ નહીં તમારી પાસે. રમત રમવાની છે ને બહુ મજા આવે. અને ટીવીમાં કેવડા મોટા મોટા હોય તોય ઓલું બેટ દડા નથી રમતા. હા તો વાત પછી? કરશો તે? લે હા તો પછી પપ્પા સાથે રમત રમો ને તમે. મારા પપ્પા હારે નથી રમત રમવી. એની પાસે છે ને સારું મગજ છે, એનું મગજ છે ને હકાવે, સમજી જુઓ તું? અશોક, આ ખોટી થઈ રહ્યું છે હો, જે થાય છે ને બધું. ભાઈ જે થતું હોય ઈ ખોટું થતું હોય તોય વાંધો નહીં, સાચું થતું હોય તોય વાંધો નહીં, બરોબર? સમજી આડા તું? ઉપર પાણી છે બધું. લે આને કઈ ખબર નથી પડતી, નકરું બગ બગ કરતા જ આવડે. લે આ તબોકુ આવ ભૂકો થઈ ગયા, નાખી દેવી પડશે. પપ્પાજી આ છે ને કાગળિયા છે, મને લાગે છે કે કઈ ડોક્યુમેન્ટેશનની ફાઇલ છે. આપણી પ્લોટની છે. આ પ્લોટ લીધો હતો કે નહીં તમે હમણાં? આ એનું જ છે. મને ખબર નથી મારે કેટલી જગ્યાએ પ્લોટ છે ને કેટલી જગ્યાએ જમીન છે. હમ. અંકલેશ્વરમાં બનતા સુધી 400 વીઘાનો નંબર છે, પછી અંકલેશ્વરમાં છે 150 વીઘાનો નંબર, અને અંકલેશ્વરમાં તો મેનેજર કહેતો હતો કંઈ મેટ્રો ટ્રેન નીકળવાની છે. હા તો એ પ્રોજેક્ટમાં તો પ્રોફિટ જ છે ને તમારે?
અને આમ થાય તે મેં જાણ્યું છે ત્યાં સુધી તમે મને વાત કરી હતી કે એ જે પ્રોજેક્ટ બનવાનો છે એમાં તમારો પણ હિસ્સેદારી લાગવાની છે. હા, એમાં મારી પણ હિસ્સેદારી છે. અને આ બધી આ અંકલેશ્વરમાં અને હલારમાં અને ઘણી જગ્યાએ મારે જમીન છે, પણ આ બધું મેનેજર સંભાળે. મારે આમાં મને કઈ બધી જાતની ખબર ન હોય કઈ કઈ જગ્યાએ છે. શરૂઆતમાં પહેલાં રાખી લીધી હોય 10-15 વર્ષ પહેલાં, અને પછી મેં સાઇન કરી હોય. પપ્પાજી હું તમને શું કહું છું કે આ બધું જ તે તમે તમારા હાથ નીચે નથી રાખતા અને અત્યારે તો મેનેજર ઉપર રાખો છો, અને મને તમે અહીંયા આવીને આ બધું સમજાવી રહ્યા છો, તો પછી એક કામ કરો ને, આ જે કંઈ પણ વહીવટ છે એ બધો વહીવટ તમે મને સોંપી દો. મેનેજરને શું કામ આપવો? સમજાય તે મેનેજર જે કામ કરવાનું છે એ કામ હું પણ સારી રીતે કરી શકું છું, સંભાળી શકું છું. હા, એ વાત બરાબર. કારણ કે આજે આપણે જમીન લીધી ને ત્યાં હું ખાલી સાઇન કરવા ગયો હતો ને એકવાર જોવા ગયો હતો, અને પછી હું ત્યાં આટો મારવા નથી ગયો. ભૂલ છે તમારી આ. હવે આપણો પ્રોજેક્ટ છે તો આપણા પ્રોજેક્ટમાં કોઈ આપણું પોતાનું હોય એ જ વ્યક્તિ દિલ લગાવીને કામ કરવાનું છે ને. મેનેજરને તો શું હોય કે પ્રોજેક્ટ છે પ્રોજેક્ટને પ્રોજેક્ટની રીતે હેન્ડલ કરશે, પણ મને તમે સોંપશો ને પપ્પા તો હું કોઈ પણ પ્રોજેક્ટને મારો પ્રોજેક્ટ મારું પોતાનું કામ સમજીને એને બખૂબી નિભાવીશ. એટલે તમે છે ને એ બાબતે જરાય ચિંતા નહીં કરતા. હા, એ વાત બરાબર. જો તમે સંભાળશો ને તો વધારે કામ સારું થાય. અમે આ ફેક્ટરી તમે સંભાળો છો ને ત્યારના બધાય ખુશ છે. તમારી ઈમાનદારી, તમારી પ્રામાણિકતા અને તમારી આવડત એ જોઈને કંપનીમાં નફો પણ વધવાનો જોગે છે. અરે પપ્પાજી, આ તો બધું તમારું માર્ગદર્શનનું પરિણામ છે. તમે મને ચિંતા જાઓ છો એ પ્રમાણે હું ચાલતો જાઉં છું. બસ મને એટલી ખબર છે કે મારે અહીંયા બેસીને મહેનત કરવાની છે, અને તમે જે મને ટાર્ગેટ આપ્યા છે, તમે જે મને ફોર્માઓ બતાવ્યા છે ને એ બધા ફોર્માઓને સમયની પહેલાં પૂરા કરવાના છે. અને તો જ તે છે ને મેં મારું કામ કર્યું છે ને એવું કહેવા છે. બાકી તો મેનેજરને તો પગાર ચૂકવતા મેનેજર પણ સમયસર ટાર્ગેટો પૂરા કરે જ છે ને. ના ના, એ વાત બરાબર છે તમારી. અને મને તો જો ભવિષ્યમાં મારે બધું આ તમને સોંપવાનું છે, કારણ કે મારે દીકરો છે. હવે એ તો તમને ખબર જ છે તમારા શાળાની, એને આમે મગજ જ નથી એમ કે તોય ચાલે. એટલે જો મારા પછી એને પછી આ ઘરને આ ફેક્ટરીને બધાની જવાબદારી હું તમને સોંપું છું, અત્યારથી કહું છું. અને આ પાવર ઓફ પેટર્ન આપણે ટૂંક સમયમાં કરી નાખશું. એટલે મને દર વખતે તમે પૂછો નહીં કે અહીંયા સાઇન કરી દો, અહીંયા સાઇન કરી દો, બધું તમારે સંભાળવાનું. અરે પપ્પાજી, તમે જરાય ટેન્શન ના લો, હું બેઠો છું ને. અને આમ પણ આ તમે મને આટલું મોટું સરસ મજાનું ઘર આપ્યું છે, પરિવાર આપ્યો છે, ફેમિલી આપી છે, તો પછી મારે તો તમારો જ વિચાર કરવાનો હોય ને. અને આમ પણ હું તો તમને એવું કહેવા માગું છું કે જો તમારી ઈચ્છા હોય ને તો તમે છે ને આ બધી જ જગ્યાએથી નિવૃત્તિ લઈ લો, બધું જ હું હેન્ડલ કરી લઈશ. તમારે છે ને કોઈ પણ જાતનું ટેન્શન લેવાની જરૂર નથી. હવે ત્યાં બધું ટેન્શન મારું. આ ધંધામાં નુકસાની જાય, નફો જાય કે કંઈ પણ થશે ને તો બધી જવાબદારી અત્યારથી હું સ્વીકારવા તૈયાર છું. પણ હા, તમને જો બધું યોગ્ય લાગતું હોય ને તો જ, નકર નહીં. ના ના, મારો તો વિચાર જ છે, એટલે તો મેં તમને આ ઘરમાં સ્થાન આપ્યું છે કે મારી દીકરી મારા જ ઘરમાં રહે, અને અને મારો જમાઈ મારો દીકરો બની અહીંયા આ ઘરમાં જ રહે અને બધું મારું સંભાળે. જો વિશ્વાસ ન હોય તો થોડો સ્થાન આપો આ ઘરમાં, અને એટલે જ મેં તમને પસંદ કર્યા છે. જો હા, આમ પણ તમે મારા અને દામિનીના લગ્ન કરાવ્યા પછી અમને બહુ સારી રીતે રાખ્યા છે. મેં વિચાર પણ નહોતો કર્યો, એના કરતાંય સારા લગ્ન થયા છે અમારા. જો માણસ છે ને હરેક કામ પોતાના મતલબ માટે જ કરતો હોય, પછી એ હું હોઉં કે ગમે હોય. મેં પણ મારા મતલબ માટે જ આ લગ્ન કરાવ્યા છે, કારણ કે મને એમ હતું કે મારે કોઈ વારસદાર તો છે નહીં, તો મને જમાઈના રૂપમાં એક વારસદાર મળી જાય, અને એ તમે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયા. અને જોયું આ ભગવાને મારી વિનંતી પણ સાંભળી લીધી ને, તમારી જેવો જમાઈ મને મળી ગયો, ઈમાનદાર, પ્રમાણિક, મહેનતુ, બધી રીતે તૈયાર. કાંઈ કહેવું જ ન પડે, આપણે કેવીને એ પહેલાં કામ કરી નાખે. બસ તમારા આશીર્વાદ છે. પપ્પા, હવે તમે ટેન્શન ના લો, મને કામ આપો તો હું મારું કામ પતાવું. અહીંયા વાતો કરવા બેસીશું ને તો નકરો વાતોમાં સમય જશે. આ મને બોમ્બે વાળી પાર્ટી સાથે શું ડીલ કરવાની છે એ વાત તો સમજાવી જ નહીં તમે. હા, હાય, આવી ગયા? આવી ગયો. શું કરતી હતી તું ફોનમાં? મૂવી જોતી હતી. બાજીગર? મ્યુઝિક સંભળાણું મને.
તો કેવો રહ્યો પહેલો દિવસ હે. એ પણ લગન પછીનો? તું પૂછ જ નહીં, એકદમ ફર્સ્ટ ક્લાસ દિવસ રહ્યો છે. અને આજે તો ઓફિસમાં જે પપ્પાએ મને બધી વાતો સમજાવી છે, તું ના પૂછવા. આ બધી જ જગ્યાએ નહીં ક્યાંક પૂછું. ના ના, મતલબ હું તને કહું છું કે ફીલ કરજે કે છે ને કઈ જગ્યાએ કોની સાથે શું વહીવટ કરવાનો છે, કોની સાથે કયો વહીવટ નથી કરવાનો, કઈ પાર્ટી ક્યાં છે, કઈ પાર્ટીની સાથે મારે શું વહીવટ પાડવાનો હશે, બધું એક જ દિવસમાં સમજાવી દીધું, એક જ અરે રે, સાથે. તો તો બહુ કઠિન રહ્યું હશે બહુ ને? મજા આવી મને તો. બધું સમજવા મળ્યું, બધું જ શીખવા મળ્યું. અને બધી પાર્ટીઓના નંબર પણ આપ્યા છે, બધાની સાથે આજે જ કોન્ટેક્ટ કરી નાખ્યો છે. અને જેટલું કામ મને આપ્યું છે ને એના કરતાં વધારે લોડિંગ લઈ અને બધું જ કામ સમય કરતાં ઝડપથી બતાવી દઈશ. પણ એટલી બધી શું ઉતાવળ છે? આ તમારે તો એક જ દિવસમાં બધું શીખી જવું છે. એનું કોઈ કારણ? એટલે એમાં કારણ શું? એટલે પપ્પાએ મને ટાર્ગેટ આપ્યો છે, કહ્યું છે કે આપણું જે ટર્નઓવર છે ને એ અહીંયાથી લઈને અહીંયા સુધી આટલા સમય સુધી પહોંચાડવાનું છે. પણ મેં નક્કી કર્યું છે કે એ ટાર્ગેટનું જે લિસ્ટ છે ને, હવે એવા લિસ્ટ તો 3-4 વખત પૂરા કરી નાખીશ. મતલબ કે બધું જ છે ને પપ્પાના હિસાબ કરતાં તે સવાયું આપીશ. અને જેટલું એમણે હિસાબ નહીં માંડ્યો હોય ને એના કરતાં કંપનીને બહુ જ ઊંચા લેવલ સુધી લઈ જઈશ. ડ્રીમ છે મારું. સારું કહેવાય ને. મને તો એમ હતું કે ઓફિસે ગયા છે, દિવસમાં 3 થી 4 વાર મને ફોન આવશે, પણ એકે વાર આવ્યો નહીં. બહુ કામ જ. ગમી ગયું લાગે છે ઓફિસમાં. હા, જોકે ત્યાંનું વાતાવરણ પપ્પાએ એટલું બધું મસ્ત સેટ કર્યું છે ને કે ન પૂછવાત, ઘરની યાદ જ ના આવે. પણ છતાંય તું મને 1-2 વખત યાદ આવી હતી. પણ હવે બાજુમાં પપ્પા બેઠા હોય ને તને ફોન કરું તો કેવું લાગે, એટલે પછી ફોન ના કર્યો. બહુ સરસ. ખરેખર સાચું કહું ને તો મને એમ હતું કે એટલે અંદરથી એક ડર હતો. શું? જુઓ ને, તમે જોતા નથી આ સમાજમાં ને એમાં ઘણા બધા કિસ્સાઓ હોય છે ને કે ઘર જમાઈ બનીને આવે પછી મતલબ કોઈ પોતાની ઈચ્છા મરજીથી ઘર જમાઈ બનીને તો આવે નહીં, દુઃખી રહેતા હોય. મને પણ એમ જ હતું કે તમે દુઃખી રહેશો, હું તમને કેવી રીતે સમજાવીશ, પણ આ તો ઉલટું થયું. હા, તમારા મોઢા ઉપર તો જરાય દુઃખ છે જ નહીં. આ તમને ખુશ જોઈને જ મને આનંદ થઈ રહ્યો છે. અરે પણ દુઃખી થવાની ક્યાં કોઈ વાત જ છે. અને આમ પણ હું અહીંયા આવ્યો છું ને અહીંયા રહું છું તો મને ઘણી બધી વસ્તુઓ મળી છે ને. આ જેવી રીતના હું તમારી ટર્મ એન્ડ કન્ડિશન ફોલો કરું છું એવી રીતના તમે લોકોએ પણ મારી તમામ ટર્મ એન્ડ કન્ડિશનને ફોલો કરવાનો વિશ્વાસ તો આપ્યો જ છે ને. તો પછી મને શું વાંધો હોવાનો છે? અને આમ પણ મમ્મીને પણ ફોન કર્યો હતો, મમ્મીએ પણ કહ્યું છે કે અહીંયા એક માણસ આવ્યો છે, દેખરેખ રાખે છે, એમની પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પછી તું જ કે આટલો ખુશ ના રહું તો શું બેઠો બેઠો રડ્યા કરું? ના, રડવાની કોઈ જરૂર નથી, કારણ કે હવે છે ને રડવાના દિવસો ગયા. બસ આવી જ રીતે આપણે બધાએ હસી ખુશીથી સાથે રહીએ ને એનાથી વધારે શું? અને આવી જ શું જુઓ રીતે છો? બસ તને જોઈ નહોતી ને આજે આખો દિવસ, એટલે તું જે વાતો કરે છે આ તારી અદા છે એમાં ફરી પાછો પહેલાની જેમ જ ખોવાઈ રહ્યો છું. એવું હોય ને તો કાલથી એક મારી સેલ્ફી પાડીને મોકલી દઈશ, આખો દિવસ જોયા કરજો. એના કરતાં વિડીયો કોલ કરી લેતી હોય તો? ટાઈમ નથી ને તમારી પાસે. આ તો શું છે, કામ કરતા કરતા મારી યાદ આવી જાય ને તો આમ ફોટો કાઢી ને જોઈ લેવાય. એના કરતાં એક ફોટો જે જગ્યાએ હું બેસું છું ત્યાં સામે જ મૂકી દઉં તો આખો દિવસ ફોટાની સાથે વાતો કર્યા કરીશ, ચાલશે? ચાલશે, મને શું વાંધો હોય. પણ અત્યારે તો બધું બરાબર ચાલી રહ્યું છે. પછી જોજો પાછળથી બદલાઈ ન જતા, ઓફિસ ને ઓફિસ. હા, મારા ઉપર તો ધ્યાન જ નહીં આપો, મને તો ભૂલી જ જશો. હોતું હશે ગાંડી, આ તારા માટે થઈને તો આ બધું કરી રહ્યો છું. અને આમ પણ હા મને છે ને તું મળે છે ને એટલા માટે આ બધું મળ્યું છે. આ બધું તારાથી છે, મારા એકલાથી કંઈ નથી. એટલે તારા સિવાય મારી લાઈફમાં આવે છે ને આમ લાંબા સમયગાળા સુધી બીજું કોઈ છે નહીં. એટલે હમસફરની સાથે જિંદગી જીવીશ. 1 મિનિટ, લાંબા ગાળા સુધી કોઈ નથી એટલે પછી આવવાનું છે? હવે આવતા જન્મમાં આવે તો આપણને શું ખબર હોય, બરાબર ને? પણ થેન્ક યુ. થેન્ક યુ શેના માટે? હા તો પપ્પાના માથેથી એટલો બોજ હળવો કરી નાખ્યો. અરે બોજ કંઈ નથી હળવો કર્યો, સપનું છે મારું. બસ એ સપનું પૂરું કરવા માટેનો પ્રયત્ન કરું છું. હા હા, વાંધો નહીં. પપ્પા અરે મીટિંગમાં આવી જાય હું. આ લાલ ગાડી આગળ થઈ અરે, ગઈ. એક મિનિટ,
હું મીટિંગમાં આવી જાય ભાઈ, આમ જો ટાઈમે જ આવી જઈશ. અરે તમારે ચિંતા કરવાની જરૂર નહીં પડે. પપ્પા અહીંયા જુઓ ને લાલ ગાડી રહીને અહીંયા આગળ થઈ જાય. હા, એક મિનિટ હો. હા તો તું આગળ, તું પાછો ચલાય, તારે કામે શું છે આમે? ભટકાઈ જાય પછી. હા, એક મિનિટ હો. તમને કહું છું. હા, હું તમને એક કામ કરો, પછી ફોન કરું. હા, હમણાં ફોન કરો. પપ્પા મારે તમારી સાથે એક વાત કરવી તું છે. પેલા છે ને આને એકલું આને પેલા અંદર લઈ જા. એ ક્યાંય જાય એમ નથી. અરે આ મારો મગજ ખાઈ જાય એને, હું અડધો થઈ જાય. મારે અહીંયા ફોનમાં વાત કરવી કે આ બુધા જેવું મારે સાંભળવું? બંધ કરો ને. આ પીળી ગાડી આવી. જુઓ પપ્પા, આ મારે તમને એક વાત પૂછવી છે. આ બધી મિલકત તમે આ જમાઈના નામે કરો છો? પપ્પા ભટકાઈ ગઈ. હા તો બીજી કેમ રે માલ? બીજી આપણે બોલા પોપટ ની રમશો ને તું દર વખતે ઈ રે બા. બિલાડો ખોલો, બિલાડો. તો મારે બીજું કરવું હું? જો પપ્પા ઘર જમાઈ લાવો છો એ તો બરાબર છે, પણ આ બધું મિલકત એના નામે કરો છો એ તો ખોટી વાત છે ને. આ તમારો દીકરો તો છે આયા. છે, વારસદાર છે. આ બધું મિલકત સંભાળે કે એ બુદ્ધિ છે આનામાં? એનો કોઈ વારસદાર છે? આનો કોઈ તમારા બંનેનું કોઈનું સંતાન છે? મારે એક દીકરી છે તો દીકરીનો ઘરવાળો, એટલે મારે દીકરા સમાન જ કહેવાય ને, એટલે હું એના નામે કરું છું. આ તો ખોટી વાત છે પપ્પા તમારી. આ સાચી વાત છે. તું હું મારે બધી આ બે મિલકત જે ભેગી કરી છે હું મારે દાન દક્ષિણામાં આપી દેવાની, બીજાને આપી દેવાની. એટલે એમ કે ઘર જમાઈને આપી દેવાની? તો બીજું શું કરું? આને આપી દઉં. આ સંભાળે કે હવે આનાથી એક ખાતા નથી આવડતું આને, ઈ હું અમારી પ્રોપર્ટી સંભાળી એક છે. સાજો ગાંડો ગમે તેવો છે પણ તમારો દીકરો છે પપ્પા, ભૂલી ના જવાય. અરે પણ કઈક એનામાં કઈક કાબિલિયત તો હોવી જોઈએ ને, થોડીક તો હોશિયારી હોવી જોઈએ ને. હવે એને પોતાની સાઇન કરતા નથી આવડતું. જો હવે એ હું સંભાળવાનો, એને નામ લખવું હોય ને એનું, તો એને નથી આવડતું. હા, એટલે તમારા જમાઈને બધું આવડે છે, તો એનો મતલબ એમ કે પારકા છે ને, પારકા પોતાનું બધું લઈ જશે અરે અને પોતાના ઘંટી ચાટતા રહી જશે. અરે લઈ જવાની ક્યાં વાત આવી? લઈ જવાની જ વાત આવી ને પપ્પા. અરે એ બધું અહીંયા જ રહેવાનું છે, અને એ મારા દીકરા સમાન જ છે, અને એ તમારા ભાઈ સમાન કહેવાય. અને જો એ હોશિયાર છોકરો છે અને બધી રીતે ઈમાનદાર છે, સારો છે, પ્રમાણિક છે, એટલે આ બધું એ સંભાળશે ને તો તમને કોઈ પ્રકારની ચિંતા નહીં, અમારા અશોકને કોઈ પ્રકારની ચિંતા નહીં, અને બધું હું હોયો જાય ને તો મને ઉપાધિ નહીં રહે કે આ મારી મિલકતનું શું થયું. તમને બધાને એ સંભાળશે. તમને શું ખબર છે કે અમને બધાને સાચવશે આખી જિંદગી? શું પ્રમાણપત્ર છે તમારી પાસે? અને આમેય આ તમને ખબર છે આ લોકો વાતો કરશે ને કેવી કરશે કે પોતાનો દીકરો હોવા છતાંય આ નરેશભાઈએ બધું એમના જમાઈના નામે કરી દીધું. અરે પપ્પા, અહીંયા જો અહીંયા રહે છે, આપણા ઘણા સમયથી અહીંયા રહે છે, તો આપણે ખબર ન પડી જાય? મને આ કોટ આપો ને. આ તો તું પછી અંદર વયો જાય ને. આહા, શાંતિ રાખો ને ઘડીક વાર. નથી રાખવી. આને કહો ને, આને ક્યાંક મૂકી આવો ને. જ્યારે હોય ત્યારે બોલતી જ હોય. જો એ ભગવાન. પપ્પા હું શેઠ બની ગયો. હા, તું શેઠ બની જા. આમ જો હા. શેઠ છે ને આયા નો બેહે. તું અંદર વયો જા, ત્યાં પલોઠી વાળીને ટેસ્ટ ને ઓર્ડર દે બધાને. જા અંદર વયો જા બેટા. હા, હું તો લે ઉભો લે જાવ. હા, ભગવાને કરોડો રૂપિયા આપ્યા, મને ખબર નથી કેટલી મિલકત છે, અને વાપરનારું કોઈ ન. સેવા દો ને પપ્પા, આવા બધા નાટકો તમારી પાસે રાખો તમે. ખબર છે મને આ ગાંડો કરીને તમે બધું તમારી દીકરીને દેવા માંગો છો, અરે. પણ મારો વિચાર કર્યો છે તમે? આજ તમારો દીકરો તો ગાંડો છે માની લીધું, પણ મારું શું થશે? અરે પણ એ તો તમારું બધું એક જ છે ને. હવે એ કઈ થોડા તમને કોઈ પારકા માને છે? તમે કેમ એને પારકા માનો છો? જો એને હું નામે કરી દે ને તો એ બધાની આ મિલકત જે છે ને એની કરતા એનામાં એટલી કાબિલિયત છે ને કે આનાથી ડબલ કરી દે ટૂંક સમયમાં. પૈસાને કમાય. જો શરૂઆતના 1 લાખ રૂપિયા કમાવો ને એ બહુ અઘરા છે, અને પછી 1 લાખથી તમે કમાઈ ગયા ને વધારે, પછી જે રૂપિયો આવે ને એ રૂપિયો ખેંચે. એટલે આમાં દેવાંગમાં હું એવું જોઉં છું કે એનામાં બહુ એટલે બહુ હોશિયારી એ છે. જે હોય તે, પણ માણસ પાસે રૂપિયો આવે ને ત્યારે દરેક માણસનો રંગ બદલાતો જ હોય છે પપ્પા. આનામાં ઈમાનદારી પણ છે. ખાલી રૂપિયાનું ખાલી આવડત નથી, ઈમાનદારી, પ્રમાણિકતા, સચ્ચાઈ બધું છે. એટલે એની તમે ચિંતા રહેવા દો, તમારી કોઈ જાતની ઉપાધિ નહીં કરો.
આજે સામાન લેવા જવું પડશે. બધો સામાન ખૂટી ગયો છે. દેવાંગે નથી કે એને કહું કે લઈ આપ. મમ્મી તું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તું અહીંયા? હા, કેમ હું મારી ઘરે ફરી પાછો ના આવી શકું? ના બેટા, આ તો જ્યારે કામ હતું ને મેં તને ફોન કર્યો તો તે જવાબ ન આપ્યો, આવ્યો નહીં, એટલે નવાઈ લાગી મને એમ કે મારો દીકરો હવે ઘર જમાઈ બની ગયો છે તો માને ભૂલી ગયો હશે, યાદ નહીં આવતી હોય માની. હોતું હશે મમ્મી, પણ એ સમયે એવું હતું કે હું બહાર બીજી કન્ટ્રીમાં ગયો હતો. વિઝિટ માટે મોકલ્યો હતો મારા સસરાએ, એટલે ત્યાંનું કામ પતાવતો હતો ને એમાં તો તું મારો બહાર ફોન- જાય અને મને કહેતો પણ નથી કે હું બહાર જઈ રહ્યો છું. શું છે કે મમ્મી, કામ જ એવું છે મારું. આ મારા સસરા છે અવારનવાર મને અલગ અલગ પ્રોજેક્ટ સોંપતા રહે છે, એટલે એ કહે એ પ્રમાણે કામ કરવું પડે છે. દેવાંગ, ખોટું ના લગાડતો બેટા, પણ કોઈ ખોટું કામ તો નથી કરતો ને. અને આમ જોવા જઈએ તો તે લગ્ન કરી લીધા, તું ત્યાં રહેવા લાગ્યો, પણ એકવાર મને તારા સસરાને ત્યાં નથી લઈ ગયો, એમને મળાવ્યા નથી, એકવાર પણ એમ નથી કીધું કે મારી માં છે. મને નવાઈ લાગે છે, મેં મારી વહુને પણ નથી જોઈ. મમ્મી, હું અહીંથી ત્યાં ગયો ત્યારે એક માણસ તો રાખ્યો હતો ને અહીંયા, જે તમારી સારવાર કરાવી આપતો હતો, તમારી દેખભાલ રાખતો હતો. પણ તારા સસરા સાથે તો મારી મુલાકાત કરાવાય ને. હું કરાવવાનો જ છું મમ્મી, પણ બસ થોડો સમય આપો ને મને. કેટલો સમય આપું બેટા? દુનિયાની પહેલી એવી વ્યક્તિ હશે કે જેના દીકરાના લગ્ન થઈ ગયા પણ વેવાઈ સાથે એના કોઈ સંબંધ જ નથી, એનું મોઢું જ નથી જોયું કે વ્યક્તિ કેવા છે કેવા નહીં. બસ હા, તે વહુનો ફોટો મને મોબાઈલમાં બતાવી દીધો, એ જોઈ લીધો. હું મારી વહુને પણ ક્યારેય રૂબરૂ નથી મળી. ભલે તું આ ઘરમાં નથી લાવ્યો, અહીંયા નથી રહેતો, તું ત્યાં ઘર જમાઈ તરીકે રહે છે, પણ એકવાર તો તારે એને અહીંયા લઈને અવાય ને. મમ્મી, મેં કહ્યું ને તમને કે થોડો સમય છે. આ થોડા સમયમાં હું મારો ટાર્ગેટ છે ને એચીવ કરી લઈશ, અને એકવાર મારો ટાર્ગેટ પૂરો થઈ જશે ને પછી હું તમારી પાસે જ આવતો રહેવાનો છું. તું કેટલાય સમયથી કહે છે ટાર્ગેટ. તારો ટાર્ગેટ ક્યારે પૂરો થશે સમજાતું નથી મને. થશે ને મમ્મી. હા, પણ આજે સાંજ સુધીનો સમય આપો મને. અત્યાર સુધી ઘણો બધો સમય લીધો છે ને તમારો, તો શું આજે સાંજ સુધીમાં તે હું મારા કોઈ માણસને તમને લેવા માટે મોકલીશ, અથવા તો હું જાતે આવીને તમને લઈ જઈશ. તમે મારા સસરાને મળવા માંગો છો ને મળી લેજો. અને હા, વાત રહી અત્યાર સુધી ના મળવાની, તો એવું મેં એટલા માટે કર્યું હતું કારણ કે તમે મારા સસરાને કદાચ ના પૂછવાના સવાલો પૂછી બેસે કે શું કામ મારા દીકરાને ત્યાં રાખ્યો છે, મારો દીકરો ત્યાં ઘર જમાઈ બનીને રહે છે, તો તમે આવું શું કામ કર્યું, મારા દીકરાને છીનવી લીધો. બસ મમ્મી, હા બધી જ વાતોનો મને ડર હતો, એટલા માટે હું તમને મળવા પણ નહોતો આવતો અને એમને ત્યાં મળવા પણ નહોતો લઈ જતો. બધી વાત સાચી કે તું નહોતો લઈ જતો, નહોતો લાવતો, પણ 100 વાતની એક વાત બેટા, આ બધું મેળવવા માટે, આ તારા બધા સપના પૂરા કરવા માટે કોઈ એવા ખોટા રસ્તે નહીં જતો, કારણ કે તારા પપ્પા નથી અને મેં તને એવું શીખવાડ્યું નથી કે બેટા કોઈનું ખોટું કરી, કોઈનું જૂટવીને આપણે આપણો મહેલ ઊભો કરીએ. એટલે ક્યારેય મારા સંસ્કાર લજવાય ને એવું કોઈ કામ નહીં કરતો. મમ્મી, હું ખોટું કામ તો ક્યારેય નહીં કરું, પણ હા, જે વસ્તુ મારા હકની છે અને મારી મહેનતની છે ને એ વસ્તુ તો હું ગમે ત્યારે ને ગમે તેની પાસેથી કોઈ પણ હિસાબે લઈને જઈશ, પછી સામે ભલે ગમે તે હોય. ચાલો, હવે વાત કરવાનો વધારે સમય નથી, મારે જવું પડશે. હું જાઉં તો સાંજે મળીશું. દામિની બેન, બોલો ને. તમારું જે કામ હતું મારે, હા તો સાંભળો છું, આજે બોલશો. જુઓ, ખોટું ના લગાડતા, પણ વાત એવી છે તો શું થયું છે? જે હોય એ બોલો ને, એમાં એટલું અચકાવશો કેમ? વાત જ એવી છે, શું કરું,
ખબર નથી કે આ વાત કરીશ તો કોઈ સાચું માનશે કે નહીં માને, પણ વિચાર કર્યો કે તમને હું મારી આ વાત શેર કરીશ ને તો તમે તો જરૂરથી સમજશો. હા તો કઈ વાત છે? આવું તો શું થયું છે કે તમારે એટલું બધું વિચારવું પડે છે? વાત એવી છે કે મેં કુમારને છે ને કોઈક જોડે ફોનમાં વાત કરતા સાંભળ્યા હતા અને એ એવી વાતો કરતા હતા કે બધું જ મારા નામે થઈ ગયું છે અને આ લોકોને છે ને જલ્દીથી આ ઘરની બસ ભાભી, બસ અરે બહુ બોલી લીધું તમે. હવે મારે એક પણ શબ્દ નથી સાંભળવો. આના કરતાં તો તમે ચૂપ હતા ને એ બરાબર હતું. પહેલા પૂરી વાત તો સાંભળો મારી. શું પૂરી વાત સાંભળો? શંકા જાય છે કે જરૂર કંઈક આડાઅવળું થાય છે. આ ડાવડું તો થાય છે ને, પણ એ તમારું મગજ છે. તમે દેવાંગ ઉપર શંકા કરો છો. અરે બિચારા જ્યારથી આ ઘરમાં આવ્યા છે ને ત્યારથી આપણા ઘરને સંભાળી લીધું છે. બાકી તો બિચારા પપ્પા એકલે હાથે બધું કામ કરતા હતા અને એ છોકરો બિચારો એનું ઘર મૂકીને અહીંયા આવ્યો છે આપણા ભરોસે. અરે તમે આવા શક કરો છો ભાભી? અરે પણ એમાં શક કરવાની ક્યાં વાત છે? હકીકત છે. વિચાર કરો ને તમે જ. કુમાર કોની સાથે આવી રીતના વાત કરતા હતા ખબર છે તમને? અને આવી રીતના એને કોઈ જોડે વાત કરવી જ શું કરવા જોવે? સાંભળવામાં ભૂલ થઈ હશે અને બની શકે કે એમને એવી કોઈ વાત કરી જ ના હોય, પણ તમારી નીતિ બગડી હોય. દામિની બેન, આ કેવી વાતો કરો છો તમે? મારી નીતિ શું કરવા બગડે? આ પ્રોપર્ટી માટે. આ તમારી પહેલેથી ઈચ્છા હતી ને કે બધું ભાઈના નામે થાય, પણ પપ્પાએ એવું કર્યું નહીં. પપ્પાએ બધું દેવાંગના નામે કરી દીધું એટલે તમને ખોટું લાગ્યું, તમને ગમ્યું નહીં અને એટલે હવે તમે દેવાંગને આ ઘરમાંથી કઢાવવાની કોશિશ કરો છો. માન્યું કે મને નહોતું ગમતું. પપ્પાએ બધું કુમારના નામે કરી દીધું ને એ નહોતું ગમતું, પણ પછી તો આ ઘરમાં બધા શાંતિથી રહેતા જ હતા ને, નહોતા રહેતા? જો મારે એવું જ કરવું હોત ને તો આટલા દિવસ હું શાંતિથી બેઠી જ ના હોત. પ્લાનિંગ કરતા હશો, વિચારતા હશો કે આવી રીતે કોઈ માનશે નહીં, કંઈક નવું કરવું પડશે, કંઈક મોટું કરવું પડશે. જુઓ ભાભી, બોલ્યા એ બોલ્યા, એ મારા પતિ છે, એમના વિશે છે ને હું કંઈ સાંભળી નહીં લઉં. હા તો સાચું શું છે અને ખોટું શું છે ને એ જાણવાનો તમારો હક બને છે. અને આમ પણ અમારા ભાગમાં તો હવે કંઈ વધ્યું નથી, પણ થોડું ઘણું જે તમારા હાથમાં છે ને એ પણ જતું ના રહે ને, એટલા માટે કહું છું. ક્યાંય નહીં જાય. હા, મારું જે છે ને એ મારી પાસે જ રહેશે. એટલે તમે છે ને મારી ચિંતા ન કરો. મારા ભાભી છો ને તો ભાભી થઈને રહો પ્લીઝ. હા તો એટલા માટે જ કહું છું ને, આ ઘરને બચાવવા માટે કહું છું, આ પ્રોપર્ટીને બચાવવા માટે કહું છું ને પપ્પાને બચાવવા માટે કહું છું. પ્રોપર્ટી કોની છે? અમારા લોકોની છે ને, અમે લોકો જોઈ લઈશું. અને કદાચ નહીં બચે ને રોડ ઉપર રહેવું પડશે ને તો પણ અમે રહી લઈશું. આ બધું તમે ખોટી ચિંતા ના કરો. આ બધું છે ને બોલવામાં સારું લાગે, જ્યારે તમારી ઉપર વીજશે ને ત્યારે ખબર પડશે કે કોઈક કહેતું હતું ને એ સાચું કહેતું હતું. હતું તમારું ભાષણ કે હજુ એ તે દેવાંગ વિરુદ્ધ કંઈક બોલવાનું બાકી રહી ગયું છે તો બોલી દો, હું સાંભળું છું. હા તો બોલીશ જ ને, કારણ કે અત્યાર સુધી દેવાંગ કુમારે એવા તો કઈ કામ કર્યા જ નથી કે જેથી કરીને બધાની નજરોમાં એ સારા બને. શું કેમ? કર્યું છે કોને? શું કર્યું છે એટલે જઈને પપ્પાને પૂછો ને એટલે ખબર પડી જશે કે એમને શું કર્યું છે ને શું નહીં. આ પહેલા દિવસથી જ્યારથી ઓફિસ જોઈન કરીને ત્યારથી લઈને અત્યાર સુધી આપણી કંપની છે ને એને બરાબર ચલાવે છે. આખો વોટ એમને માથે લઈ લીધો છે. જઈને પૂછો પપ્પાને તો ખબર પડશે કે એમને શું કર્યું ને શું નહીં. પપ્પાને તો સારું જ લાગશે, કારણ કે તમે એના લાડકી દીકરી રહ્યા ને એ એમના લાડકા જમાઈ રહ્યા. એ જ તો તમને વાંધો છે ને કે અમે લોકો લાડકા છીએ ને હવે તમને કાંઈ મળશે નહીં. નહીં તમે આ વાત ઉપર જાણો કે શું છે ને શું નહીં. શું નહીં જાણો ને તો કાલ સવારે એવું ના બને કે સાચે રોડ ઉપર જવાનો વારો આવે તમારો. મારે કાંઈ જાણવાની જરૂર નથી, કારણ કે મને છે ને મારા પતિ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. આટલો બધો આંધળો વિશ્વાસ પણ કોઈ પર ના કરાય. કર્યો ને અમે સૌથી પહેલા તમારા ઉપર તો કર્યો હતો ને, પણ પછી ખબર પડી કે તમારા મનમાં શું છે. મારા મનમાં તો સાચું જ છે બધું અને સારું છે. તમે તમારા પતિદેવનો વિચાર કરો ને તો વધારે સારું છે દામિની બેન. થઈ ગયું પૂરું, તો તમે જઈ શકો છો, નહીં તો મને જવા દો. જો હિતલ, દામિની, આજે મારે આવવામાં જરીક લેટ થઈ જશે ઇટ્સ ઓકે પપ્પા, કંઈ વાંધો નહીં. અને તમે લોકો જમવામાં મારી રાહ નહીં જોતા ડિનરમાં. પપ્પા પણ અચાનક તમે આવી રીતે બહાર જવાનું નક્કી કર્યું, એ પણ આઉટ ઓફ સિટી? હા પપ્પા, જવા દો ને, પપ્પાને જવું જ છે તો પછી શું કામ ને રોકવા, બરાબર ને પપ્પા? હા, કારણ કે અહીંયા તો જવાબદારી સંભાળવા માટે આવી જ ગયા છે ને તમારા જમાઈ. હા સાચી વાત છે. અને આમ પણ આજે તો એમને બહાર જવું છે
પણ મને લાગે છે કે આમ તો પરમેનન્ટલી હવે ઘરની બહાર જ રોકાવાના છે. એટલે ના સમજાય? ના સમજાવું છું તમારી ભાષામાં. ચલે નરેશ, ચલ આ ઘરની બહાર નીકળ જા. એટલે દેવાંગ શું બકે છે? ભાન છે? તને ભાન છે? મેં તને શું કહ્યું? આ ઘરની બહાર નીકળ. ચલ. દેવાંગ શું બોલો છો આ? પપ્પા છે આવી રીતે વાત કરાય? પપ્પા છે? અચ્છા, વાત તો મગજમાંથી નીકળી જ ગઈ કે સાલું પપ્પા બનાવીને બેઠો છું. પણ તને ખબર છે આ તારા પપ્પા કેટલી મોટી માયા છે? બસ દેવાંગ બહુ થયું તમે. તું ચૂપ બેજો અને તારી જીભ ખેંચી નાખી હવે જો બીજી વાર આવું કઈ બોલ્યો તો. ચૂપ. અને હું માય ફૂટ. હા, દેવાંગ કુમાર આ કઈ રીતે વાત કરો છો જોયું તમે? તમે કેવું બકે છે આ? સંસ્કારની પૂંછડી થતી હતી ને તું, હવે જો આ અને લવારા સાંભળ. દેવાંગ લવારા એ મારા ક્યાંથી સાંભળવાની છે? લવારા તો તું સાંભળીશ હવે મારા મોઢાના. બસ કરો દેવાંગ ક્યાં ના બોલે જાવ છો કયું ને? કેવી રીતે વાત કરો છો? અને તમે છે ને મને ભાનમાં નથી લાગતા. તમે રૂમમાં જાઓ હું આવું છું. અરે શું રૂમમાં જાઓ? ફાનમાં તો તમે લોકો નથી. અને આમ પણ એકવાર કહ્યું ને મેં, તારા બાપાને કહી દે કે આ ઘરમાંથી બહાર નીકળે. અરે બહાર તું નીકળ, આ મારું ઘર છે. હરામખોર આવતો નહીં આજ પછી કોઈ દિવસ મારી ઘરે. કહ્યું ને મેં કે તું અત્યારે ઘરની બહાર નીકળ. જો. અને આમ પણ આ બધું જ હવે મારા નામે છે. તારી બધી પ્રોપર્ટી, બધી જ મિલકત અને આ મકાન બધું જ હવે મારું પોતાનું છે. તારું પોતાનું છે એટલે? સિરિયસલી ભાભીએ મને કહ્યું હતું કે તું છે ને આ બધું તારા નામે કરાવી રહ્યો છે અને અમને લોકોને ઘરની બહાર કાઢવાનો છે. પણ મેં ભાભીની વાત સાચી ન માની, તારા ઉપર વિશ્વાસ કર્યો, દગો આપ્યો અમને. પ્રેમ કરતો હતો ને, આના માટે પ્રેમ કરતો હતો. દગો મેં આપ્યો છે તને? હા. અરે દગો મેં તને નહીં, પણ આ તારા બાપે મારા બાપાને આપ્યો હતો. પૂછી લે તારા બાપને એકવાર. તારો બાપ રમેશભાઈ. આ રમેશભાઈ એટલે કે એ વ્યક્તિ કે જેના નામે પહેલા આપણી કંપની હતી. તમે એ કંપનીમાં સામાન્ય મેનેજર તરીકે કામ કરતા હતા ને? શું हैसियत હતી તમારી? કહો ને. મારા બાપે તમારી ઉપર વિશ્વાસ કર્યો. આ તમને મેનેજરની પદમાંથી ઘણા ઊંચા લેવલ સુધી લઈ ગયા. અને તમે શું કર્યું? પૂછ ને તારા બાપને કે શું કર્યું એને મારા બાપની સાથે. પપ્પા દેવાંગ શું બોલે છે? કંપની તો આપણી છે ને, તો એના પપ્પાની કઈ રીતે થઈ શકે? તમે મેનેજર હતા, બધું શું છે? અને એક મિનિટ, એમાં શેનો દગો? હા, પપ્પાને જો તારા પપ્પાએ સપોર્ટ કર્યો હોય તો એમની કાબેલિયત ઉપર કર્યો છે ને, એમ નામ તો નથી કર્યો. કાબેલિયત? કઈ કાબેલિયત હતી એમની પાસે? એક પણ કાબેલિયત નહોતી. પણ છતાંય હર વખતે ચીટિંગ કરીને મારા પપ્પાની સામે હીરો બની ગયા હતા. અને પછી દગો કરીને મારા પપ્પાને ચીટિંગ કરાવીને મરાવી નાખ્યા. અને એ પણ કોઈ બીજાના હાથે. પછી નામ આપ્યું કે તારા પપ્પાનું એક્સિડન્ટ થઈ ગયું છે ને એમાંથી એ બચી ગયા છે. અને મારા પપ્પા એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા છે. એટલે તું એ રમેશભાઈનો દીકરો છે? હા. એના અને તારા પપ્પા સાથે જે થયું એનું પુનરાવર્તન કરવા તું અહીંયા મારી ઘરે આવ્યો છે? પપ્પા એટલે કે દેવાંગ જે કહે છે સાચું છે? હા, એકદમ સાચું. હા માણસ, આના જેવો દગાખોર માણસ તમે મારા જીવનમાં નથી જોયો. એટલે તમે આના મમ્મી છો? હા, હું દેવાંગની મમ્મી અને તમારા જૂના શેઠ જેની સાથે તમે દગાખોરી કરીને એની હું પત્ની. અરે ખબર છે, મારો દીકરો નાનો હતો અને મારા વરે તારા દગાખોર બાપને આશરો આપ્યો હતો. પણ એણે તો એની ભલમણસાઈનો ફાયદો જ ઉઠાવ્યો. ભાઈ કરીને એને કંપનીનો બધો જ કારોબાર આપ્યો. અને પછી એની સાથે દગાખોરી. મારા વરને તો આ દુનિયામાંથી કયાને ઘણો સમય થઈ ગયો. પણ કહેવાય ને, ઉપરવાળો ગમે ત્યારે પણ ન્યાય તો કરે જ. અને આજે ન્યાય થઈ ગયો.
મારા દીકરાએ તમારી પાસેથી જે કંઈ પણ લીધું ને એમાં કંઈ ખોટું નથી કર્યું, કંઈ કરતા કંઈ ખોટું નથી કર્યું. અરે પણ જેટલી સંપત્તિ મેં તમારા હસબન્ડ પાસેથી લીધી હતી ને એની કરતાં તો આ કેટલી વધારે છે. તો તો હવે બધી જ વધારે સંપત્તિ મારી પોતાની છે, મારા નામે છે. હા તો અમે તમને કંઈક આપ્યું હતું ને એમાંથી તમે કંઈક બનાવ્યું, બરાબર ને? પણ દેવાંગ, બેટા આપ્યું નહોતું, ચૂંટવી લીધું હતું. અને જે માણસ ચૂંટવીને લે ને એનું પરિણામ આવું જ આવે. અરે પણ દેવાંગ, તમારા બંને મા દીકરાની માફી માગું છું. મારી ભૂલ હતી અને હા, હું સંપત્તિની આંધળી દોટમાં હું ગાંડો થઈ ગયો હતો. મને એમાં કાંઈ ખબર ન રહે. પણ હવે હું તમારી બધાની માફી માગું છું. તું અહીંયા જ રહે મારા દીકરાની, અને હું આ તારા મમ્મી મારા બેન સમાન છે. આપણે બધા સાથે રહીએ. બસ તમારી કોઈ પણ વાત મારે સાંભળવી નથી. માફી માંગીને તમે મારા પપ્પાને પાછા લાવી શકશો આ ધરતી ઉપર? તો લઈ આવો, જાઓ. તમે જે કર્યું છે ને એ માફીને લાયક તો ક્યારેય નથી. અને આમ પણ આ ઘર મારું છે એટલે મારા ઘરમાંથી તમે પહેલી તકે નીકળો ને તો સારી વાત છે, નકર પછી ધક્કા મારીને ઘરની બહાર કાઢતા મને બહાર નહીં લાગે. અને આમ પણ દામિની, તારે શું કરવું અને શું નહીં એ નિર્ણય હું તારા ઉપર સોંપવા માંગુ છું. તારા પપ્પાએ ચીટિંગ કરી હતી અને એ બાબતે બદલો જ લઈ રહ્યો હતો. હા, આજે સાચી હકીકતની જાણ મને થઈ ગઈ છે. હા, દગાબાજ બાપાની સાથે રહેવું ને એના કરતાં તો સારું છે કે હું મારા વફાદાર પતિ સાથે રહું. દામિની, બસ હવે એ અમારા ઘરની વહુ છે. હા, તમે જઈ શકો છો. પપ્પા મારે આવું ફરવા જવાનું? મારે હાલ હાલ તારા આવું હોય તો